ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવની ટીમથી ફેરૈયાઓ છે પરેશાન। ચિત્રા માર્કેટિંગ યાર્ડ બહાર શાકભાજી વેચનારા ફેરૈયાઓએ કર્યો વિરોધ। 200 જેટલા ફેરૈયાઓ વર્ષોથી કરે છે શાકભાજીનો ધંધો। એસ્ટેટ વિભાગના દબાણ હટાવની ટીમ દ્વારા માલ સામાન જપ્ત કરતા થયો વિરોધ। મનપા દ્વારા વેપાર કરવા જગ્યા આપે તેવી માંગ કરવામાં આવી। તમારું નામ? ચંપાબેન। ચંપાબેન, શું કરો ને શું સમસ્યા છે? અમે શાકભાજી વેચી બાર 40 વર્ષ મારા 40 વર્ષ જાય। શું સમસ્યા છે અને અત્યારે શું થયું? મ્યુનિસિપાલિટી વાળા વેચવા નથી દેતા। 1000-2000 નો માલ લાગી એ લઈ જાય છે તો અમે ખાઈએ મોટા દીધો ક્યાં જઈએ? ઘર તોડી નાખ્યો। અમને રોજી આપો, બીજું કાંઈ ન જોઈએ અમારે। અમને દવા આપી દારૂ મરી ગઈ। અમારા દારૂ તમારું નામ? વિજયભાઈ મારું નામ છે। અમે ઇન્દિરાનગર માર્કેટ યાર્ડની બહાર પથ્થરના પાથરી લગભગ 150 થી 200 જણા બેસી છે સાહેબ, પણ ઘણા સમયથી લગભગ 15-20 વર્ષથી અમારી રોજી રોટી અહીંયા હાલે છે। અત્યારે અમને મ્યુનિસિપાલિટીવાળા હેરાન કરે છે, અમારા માલ લઈ જાય છે, બધા વસ્તુ લઈ જાય છે, એમ કહે છે કે અહીંયા તમારે બેહવાનું નથી। તો અહીંયા ન બેહવાનું તો અમારું ગમીને સાહેબ ક્યાં ગમીને અમારી જગ્યા કરી આપો, અથવા કોઈ ઉચ્ચ અધિકારી એવા હોય તો એટલી દયા કરી અને અમને અહીંયા બેસવા જો। અમારું ગુજરાન હાલે 150 થી 200 જણાનું અમારું ગુજરાન અહીંયા આ માર્કેટ ઉપર હાલે છે સાહેબ। એટલે અમે હાવ ગરીબ માણસ છીએ, ઇન્દિરાનગરમાં રહીએ છીએ અને હાવ છૂટક ધંધાવાળા છીએ અને પથાણા પાથરીને બેસીએ છીએ। અમે સાંજે છે ને બધું લઈ લઈએ છીએ, સવારે પાછા આવીને પથાણું પાથરી અને અમે થોડું ભરીને બેસીએ છીએ સાહેબ। અમારું બીજો કોઈ ઓલું નથી, અમારું કોઈ માલિકી નથી, કોઈ હકદાવો નથી કરતા, પણ એટલી મહેરબાની કરીને સરકારને વિનંતી કરીએ છીએ અને જે કોઈ ઉચ્ચ અધિકારી હોય એને વિનંતી કરીએ છીએ કે અમને અહીંયા ધંધો કરવા દો છે। અમે